વાત બનાસકાંઠા જિલ્લાની કે જ્યાં ખેડૂતો અને ખેડૂત મંડળીઓ માટે આજનો દિવસ ખાસ રહ્યો। કારણ હતું ખેડૂતો અને મંડળીઓને નુકસાનના વળતર પેટે 11 કરોડ રૂપિયા ચૂકવવા માટે કોર્ટે આદેશ આપ્યો। વાત એવી છે, વર્ષ 2018માં દુષ્કાળ પડતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો। ખેડૂતો અને મંડળીઓએ પાક વીમો ઉતરાવ્યો હતો અને પ્રીમિયમ પણ જમા કરાવ્યું, પરંતુ વીમા કંપનીએ ગણ્યા ગાંઠિયા ખેડૂતોને જ પાક નુકસાનીનું વળતર ચૂકવ્યું અને એ પણ 10% કરતાં પણ ઓછું, જેને લઈ ખેડૂતો અને મંડળીઓએ ગ્રાહક સુરક્ષા કોર્ટનો દરવાજો ખટખટાવ્યો। કોર્ટે આદેશ આપ્યો કે ખેડૂતોને 9% સાદા વ્યાજ સાથે નુકસાનીનું વળતર 60 દિવસની અંદર ચૂકવવામાં આવે। બનાસકાંઠા જિલ્લાના 8762 ખેડૂતોને વળતર પેટે 11 કરોડ રૂપિયા ચૂકવવા માટે કોર્ટે આદેશ આપ્યો અને કોર્ટના આદેશથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ। 2018ની અંદર દુષ્કાળ પડતા વીમા કંપનીએ ક્લેમ ચૂકવ્યો નહોતો કે મામૂલી ક્લેમ 10% જેટલો ચૂકવ્યો હતો, જેનાથી અમને સંતોષ નહોતો। અમે હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે અમને 3 વર્ષ પછી સરસ ચુકાદો આપ્યો છે અને વળતર ચૂકવવા તાત્કાલિક 9%ના વ્યાજ સંગાથે આદેશ કર્યો છે, જેનાથી અમારા ટોટલ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને અમે સરકારથી ખૂબ ખુશ છીએ। વાવ તાલુકાની 65 મંડળીઓ હતી જેને આ ન્યાય નહોતો મળ્યો અને લગભગ 8762 જેટલા ખેડૂતો હતા। 60 દિવસની અંદર વીમા કંપનીને આદેશ કર્યો કે 9% વ્યાજે પૈસા ચૂકવી દેવા। જો 60 દિવસથી એ લોકોને મોડું થાય તો 12% ઉપર વ્યાજ આપવાનું અને વત્તા દરેક ખેડૂત અરજદારને 5000 રૂપિયા પર હેડ એ પ્રમાણે ચૂકવણું કરવાનો આદેશ કર્યો છે। આ ખૂબ સારો આદેશ કોર્ટ દ્વારા થયો અને 6 વર્ષે ખેડૂતોને ન્યાય મળ્યો, જેને આપણે કહી શકીએ સત્યમેવ જયતે।